આભાર પ્રીતિબેન. લગભગ કોલેજમાં ભણતો હતો ને મેં જય ભિક્ષુ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધેલો ને એના ઇનામ વખતે પહેલી વાર મેં સાહેબને જોયા હતા, કુમારપાળભાઈને. ત્યારથી એમફિલમાં મારા ટીચર નિવિયાના પણ ટીચર, એટલે ત્યાં પેલું ટીચર ઇન લો નહીં કહી શકાય, આદરણીય મારા ગુરુ જેમની પાસે મેં એમફિલ અને પીએચડી કર્યું, સતીશભાઈ, મહેશભાઈ, પરેશભાઈ, કેટલા બધા પરિચિત ચહેરાઓ છે. જેમનું માનવીની ભવાઈ જોયું હતું એવા દીપ્તિબેન, ફાધર જોયું હતું એવા સુભાષભાઈ, યોગેશભાઈ, અમારા ઉપપ્રમુખ. બહુ આનંદ થાય છે આજે પરેશભાઈને ચંચી સાથે, કારણ કે ચંચીમાં જે ગદ્ય છે એ ગદ્ય તમને પરેશભાઈમાં મળશે. ગદ્ય વિના નાટ્યકાર ન થવાય. હું સવારે આવતો હતો ત્યારે મને વિચાર થયો કે હું પરિચયમાં કઈ વાત કરું, તો મને વિચાર આવ્યો કે પહેલાં તો શિરીષભાઈની એક નવલકથા મનમાં આવી, પરેશ નાયકના પરાક્રમો. ઘણા બધા એવું માનેલું કે આ પરેશભાઈ ઉપર આધારિત છે. શિરીષભાઈ નાયકનું નામ પરેશ નાયક રાખ્યું છે. અમે લોકો જ્યારે બીએમાં ભણતા ત્યારે એ મળવા માટે વિભાબેનને આવતા HKમાં, ત્યારે દૂરથી જોયેલા. હમણાં જ હું યાદ કરતો હતો કે પેલવાનો જન્મ થયો ત્યારે એકાએક હું ને બ્રિજેશ અંજલિ સામેની હોસ્પિટલમાં ઉપડી ગયા હતા જોવા માટે દીકરીને. તો એ રીતનો એક નાતો છે. પણ પરિષદના કારણે વધારે, કારણ કે હું આગળના મકાનમાં સેલટેક્સમાં જુનિયર કારકુન હતો અને એ પાછળ એ વખતે અમે એમને ચંટો વસ્કી કહેતા હતા, કારણ કે સ્લોવસ્કીની, દોસ્તોયવસ્કીની ટોપીવાલા બહુ વાતો કરે, એટલે અમે ચંદ્રકાંત ટોપીવાલાનું ટૂંકું નામ ચંટોવસ્કી કરેલું. અને ચંટોવસ્કી સાથે પરેશભાઈ આધુનિક સાહિત્ય સંઘના કોષ તૈયાર કરતા હતા. એટલે એમની જે મીડિયામાં આપણે એક ગોખલામાં ગોઠવી દીધા છે ને, એવું નથી. એટલે હું જરા પાછળથી શરૂ કરવા માગું છું કે મારી દ્રષ્ટિએ બહુ મોટા વિવેચક પણ છે. ભલે એક પણ વિવેચન સંગ્રહ નથી, પણ મેં એમને જ્યારે સાંભળ્યા છે, બાનુ મુસ્તાક વિશે હોય કે રેત સમાધિ વિશે હોય, ગીતાંજલિ શ્રી વિશે, કે હમણાં જ જેમને નોબેલ પ્રાઇઝ મળ્યું એ લાસ્લો વિશેનું વ્યાખ્યાન હોય, અથવા કોઈ પણ વ્યાખ્યાન, નાનકડી પણ માર્મિક ટિપ્પણીઓ ફિલ્મ વિશેની હોય, એક સંપ્રજ્ઞ સર્જક છે. અને આ સંપ્રજ્ઞતા આજના રોમેન્ટિક સર્જકોમાંથી ખાસી દૂર છે. એક ઠાવકા સર્જક નથી. અમારા ગુજરાતી સર્જકો ખાસા ઠાવકા હોય છે, અને જો એ થોડીક ઠાવકા હોત તો અત્યારે ગૌરવ પુરસ્કાર પણ મળી ગયો હોત. પણ એ ઠાવકા નથી. એમને ઠાવકાઈના કારણે એવોર્ડ્સ બહુ મળ્યા નથી. અને મેં જોયું કે અભિનંદન એટલા માટે આ સંસ્થાને હું આપું કે એમણે નાટક સાથે જોડાયેલો એવોર્ડ આપ્યો. અને સાહેબ, ચંચી મહેતા કે પરેશ નાયકની વચ્ચે ધીરુભાઈ પણ. ધીરુભાઈને બધા જ રસની જેમ નાટ્ય કળા, ઊંચો પર્વત, ઊંડી ખીણ, હું સતત જોઉં કે એમને નાટકનો પણ એટલી જ રુચિ હતી. અને એક આચાર્ય તરીકે પણ જે બધા નાટકના રસના માણસો ત્યાં ભેગા કરેલા એ પણ મને યાદ છે. તો એ રીતે આ સંસ્થા એક નિમિત્ત બની અને નાટકને તમે યાદ રાખ્યું વિશ્વકોશે. હું ખૂબ અભિનંદન આપું છું, કારણ કે નાટકને ઇનામ આપવાનું અકાદમી પણ 70 વર્ષથી ભૂલી ગઈ છે. 70 વર્ષના આપણા ઇતિહાસમાં એકમાત્ર રસિકલાલ પરીખ સિવાય એક ગુજરાતી નાટકને કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ ઇનામ આપ્યું નથી. એ મેં મારા એડિટોરિયમના પરબમાં લખેલું કે નાટક આટલા બધા આપણી પાસે મોટા નાટ્યકારો, પરેશભાઈનું નાટક 2022 તમે ભારતીય કક્ષાનું નાટક છે, એટલે એમના નાટકકાર તરીકેનો એમને આ એવોર્ડ મળે છે. પણ એમની પ્રતિભા અનેક રીતે મેં જોઈ છે, એમ કહું છું. એટલે વિવેચનમાં આધુનિક સાહિત્ય સંજ્ઞા કોષની એન્ટ્રીઝ તમને રસ હોય તો ક્યારેક જોજો તમે, એમણે કયા પ્રકારના અધિકરણો લખ્યા છે. પછી ભણતા હતા ત્યારથી જ, અને અમે લોકો ભણતા ત્યારે સાંભળ્યું કે એમની નવલકથા આવી, જળ મને વાગ્યા કરે, પારદર્શક નગર. બહુ જ મોડેથી પણ અદ્ભુત વાર્તાઓ છે. વાર્તામાં પણ તમને એક નાટ્યકાર બેઠેલો દેખાય.
દોસ્ત ભાઈ દોસ્ત દુશ્મન, 5 સારા જણ નામનો વાર્તા સંગ્રહ. મૂળ વાત એમને જે આ પ્રકારની બધી પ્રવૃત્તિઓ, અને પ્રવૃત્તિઓમાં એક જેને કહેવાય કે બોડી લેંગ્વેજથી માંડીને આજે 65ના થવા આવે તો પણ એક તમને પેશન દેખાય છે, જે ચંચીમાં પણ હતી, છેક સુધી હતી. કેટલાક માણસો આપણને પેશન દેખાય વાત કરતી વખતે, એનું લોજિક, એની એક વૈશ્વિક અને પ્રાંતીય બંને પ્રકારની સમજ. એટલે મને એ એમના નાટકોમાં જે સૌથી મોટી વાત લાગી, જો હું એમના નાટકોનું ફરી વિવેચન કરું તો હું હોમી ભાભાને યાદ કરું, લોકેશન ઓફ કલ્ચર. કલ્ચર કેટલું બધું લાવ્યા છે. એટલે એક અનુઆધુનિક નાટકમાં સંસ્કૃતિ વિમર્શ કઈ રીતે આવે. તમે જુઓ કે એમનું આ 2022 નાટક છે ને, પહેલો જ કોઈ ફેમિનિસ્ટ વાંચે પરેશભાઈ તમારું નાટક તો એમ કે ભાઈ, અથવા તો આપણે ત્યાં ટેવ હતી ને નટી શૂન્ય નાટકો, આમાં કોઈ નટી છે જ નહીં. છેલ્લે એક અતિથિ પાત્ર આવતું એમ આવે પણ છે નહીં. તો આપણને એમ લાગે કે આમને કઈ બહેનો વિશે કહેવું જ નથી, ધ્રાસકો પડે. પણ આખું નાટક બહેનો નહીં હોય તો આ દુનિયાનું શું થશે, એનું જ નાટક છે. કારણ કે એમાં જે નથી એ પાત્રો વધારે મહત્વના છે, જેને એ યાદ કરે છે. આખી દુનિયામાં એક આણ્વિક પ્રયોગના કારણે 2 જ માણસો બચ્યા છે, જેના શરીરમાંથી કરંટ પસાર થતો હતો એટલે બચી ગયા છે. એ 2 માણસો અચાનક ભેગા થાય છે, એનું નાટક છે. પણ એ માણસો એટલે વૈશ્વિક આતંકવાદ, ઈરાક, અમેરિકા, ઇઝરાયલ, યુક્રેન, રશિયા, જુઓ તમે લખાયું છે નાટક આજથી કેટલા વર્ષો પહેલા, પણ અત્યારે નાટક રિલેવન્ટ છે કે 2 જ માણસો બચ્યા હોય અને અચાનક ભેગા થાય તો શું થાય. અને નાટક કેવી રીતે બને છે, નાટ્ય ભાષા ઉપર એમનો અદ્ભુત કમાન્ડ છે. એક પાત્ર છે મુંબઈમાં રહેતું મેહાણાનું ડી.કે. પટેલ, શેર બજારનો કિંગ, અને બીજું છે આલ્બર્ટ સુબ્રમણ્યમ નામનો પ્રોફેસર MS નો, જે બ્રેકઅપના કારણે આત્મહત્યા કરવા જતો હતો 2 વાયર પકડીને અને બચી ગયો છે. પણ આલ્બર્ટની શિષ્ટ નાગરી ભાષા અને પેલા મેહાણાની દિયોરવાળી ભાષા, દિયોર તો પાર્લામેન્ટરી વર્ડ લાગે આપણને ઘણી વાર, કારણ કે પેલા ડિયર બોલતા ના ફાવે ને તો કેટલીક વાર દિયોર થઈ જાય છે. તો મહેસાણાવાળા ખુશ થાય કે પાર્લામેન્ટરી વર્ડ છે. તો આ જે એમની ભાષામાં જે મેં ભાષા ક્રીડા જોઈ છે ને, એ નાટકનો પકડી નાખનારું અદ્ભુત તત્વ મને લાગ્યું. અને આખું નાટક, નહીતર 2 પાત્રો અહીંયા નાટ્ય રસિકો અને નાટ્ય કર્મીઓ આવ્યા છે, એમને હું કહું કે આ નાટક તમે ભજવો, કેટલું તમારે યાદ કરવું પડશે, કારણ કે સ્ક્રિપ્ટ છે મજબૂત છે, પણ તમારે એક્ટરે એની ભાષાથી જ એ ક્રીડા કરવાની છે. તો આ જે નાટક, એમના 4 નાટકો એક સાથે આવે લાંબા સમય, ઘણા ભજવાયા પછી કેટલાક નાટકો. તો એ 4 નાટકોમાં જે સંસ્કૃતિ વિમર્શ છે, અહીંયા મારે થોડીક 2022 વિશે વાત કરીને હું મારી વાત કરીશ કે 2022માં આ આલ્બર્ટ છે ને આપણો, એની મા દાહોદની નર્સ હતી અને પ્રેમમાં પડી સુબ્રમણ્યમ સાથે, અને એ રમતુડી ભાભોર. આ જુઓ તમે, રમતુડી ભાભોર પણ છે, આલ્બર્ટ પણ છે. આલ્બર્ટ અમેરિકા ગયો તો કાનન પણ છે, અને આપણા ડી.કે. અને ડી.કે.ની પત્ની ભાવના, ભાવના ડી, આમાં તો આવે ને પાછું એવું બધું. અને ભાવના એકદમ એના કપડાં જ પડ્યા હોય જતી રહી હોય, અણુ થઈ ગઈ. તો ભાવના નથી, અને એને ભાવના કેટલી યાદ આવે છે કે જ્યારે પદ્યાને પરણાવેનો પદ્યો હનીમૂન કરવા ગયો ત્યારે ભાવનાડીને લઈને રિલીફના એ ટિકિટ છેલ્લી, પાછી 2 રસિક છે આપણા ડી.કે., એ છેલ્લી 2 રોમાં પણ છેલ્લી એવી ટિકિટ બુક કરાવીને મધુરીબાઈનું પિક્ચર, એટલે માધુરી દીક્ષિતનું, પણ એ મધુરીબાઈ કહે છે, મધુરીબાઈનું પિક્ચર હમ આપકે કુણ જોવા જતા રહેલા. અને એ મધુરીબાઈના સ્મરણો, ભાવનાના સ્મરણો, અને જે રીતે નાટકનો ઉઠાવ છે. પણ મને કહેવા દો કે એમના 4 નાટકોમાં આપણને રસ પડે એવું મનવિતાબેન છે હ્યુમન ડાયમેન્શન. એ ભલે સાયન્સ ફિક્શનમાં ઘણા નાટકો પછી સાયન્સ ફિક્શનથી આગળ જતા જ નથી, આપણને એમાં રસ જ નથી આ બોમ્બ ફૂટ્યો કે ના ફૂટ્યો. આપણને માણસનું શું થયું, આ ભાવનાડી વગર આ ડી.કે.નું શું થાય છે. અને એકલો માણસ, હજી તો આલ્બર્ટ મળ્યો નથી,
ત્યારે નજીકના ગામમાં જઈને એક રોબોટડીને ભોગવી પણ આવે છે, અને જ્યારે દારૂ પીવે છે ત્યારે એ વાત કહે છે કે રોબોટ છું દિયોર, થાય કરી લેજે. એટલે હું માણસ છું. એટલે મને એમના નાટકોમાં મજા એ આવી કે અકુંઠિતપણે વાસ્તવ બતાવ્યું છે. કોઈ પણ પ્રકારનો સંકોચ નથી રાખ્યો કે મનુષ્યનું શું થશે. આલ્બર્ટ જુઓ શિક્ષિત છે, આ સંયુક્ત કુટુંબમાં રહેતો માણસ. આલ્બર્ટ પોતાની વેદના જાહેર કરે છે, પણ એ મોનોલોગમાં બોલે છે કે મને શું થયેલું. 31 ડિસેમ્બર 1999ની રાત્રે 13 વર્ષનો છોકરો હતો અને મેં સ્ત્રી રોબોટને કિસ કરેલી અને હું કેવો ઠરી ગયેલો, અને ત્યારથી એણે ઉત્તેજના ગુમાવી દીધી છે. એટલે એ શરીર સંબંધથી વિરક્ત થઈ ગયો છે, અને એટલા માટે કાનનને એની સાથે નહીં ફાવતું હોય, પણ કાનન રમતુબેન ભાભોર નથી. આમાં મને રસ પડે છે. રમતુબેનને હવે દાહોદ યાદ આવે છે, પણ સુબ્રમણ્યમ કંઈ બહુ જવા ના દે, કારણ કે કલ્ચરલ ડિફરન્સીસ. પણ આ કાનન કહે છે કે હું અમેરિકા નહીં છોડું, તારે જવું હોય તો જા ઇન્ડિયા, અને જાય છે તો એ જ્હોન સાથે લગ્ન કરે છે. એટલે કાનન અને રમતુબેનનો ફેર પણ મને મજા પડી. કલ્ચરલ કોન્ફ્લિક્ટ, કલ્ચરલ પ્રોબ્લેમ, કલ્ચરલ દ્રષ્ટિ એમ એ બરાબર ગુજરાતીના તાને પણ એટલી જ પકડે છે. તમે જો બંને જણા એકલા છે ને એક મોટી દૈત સ્ટીમર આવી, અને એ બધા સ્ટીમરમાં સોલરથી ચાલતી, એમાં કોઈ માણસ નથી. હવે બંને જણાને એમ થાય કે આપણે દુનિયા ઘૂમીએ અને કેટલા બચ્યા છે શોધીએ. એ જતી વખતે એકદમ થર્ડ પાર્ટી મળે તો લગ્ન કોને કરવા. ડીકે કે દિવાળી પહેલા જો મળે તો હું, અને દિવાળી પછી મળે તો તારે. હું પહેલો ફાધર થઈશ, નહીતર પહેલો ફર્સ્ટ હસબન્ડ થઈશ. આમ જાન નીકળવાની હોય એમ બંને નીકળે છે. પણ તમે જુઓ કે એ વખતે એ તો રમત કરે છે બિચારા, આલ્બર્ટને જ પરણાવો છે. પણ જ્યારે સ્ટીમર ઉપડીને ત્યારે પહેલો, પરેશભાઈ તમે કેટલી કમાલ કરી છે કે એકદમ પેલા ડીકે શું કહે છે, પેલો આપણે શહેરમાંથી લઈ આવ્યા તે અછોડો તો ભૂલી ગયો નથી ને દિયોર. આ અછોડો સાહેબ ગુજરાતીને જ યાદ આવે કે અછોડો. હવે આખી દુનિયામાં 2 જ બચ્યા છે, પણ થર્ડ પાર્ટી મળે ને મંગળસૂત્ર માટે અછોડો એ આલ્બર્ટને યાદ ન આવે. એ આલ્બર્ટ અમેરિકામાં રહ્યો, ફિઝિક્સ ભણ, એક ડીકે તો ભૂલે જ નહીં અમારા મહેસાણાના, એ હું ચોક્કસ કહી શકું. અછોડો તો લીધો ને દિયોર આપણે, કારણ કે થર્ડ પાર્ટી મળશે તો. કહેવાનો અર્થ એ છે કે અંગતથી વૈશ્વિક પરિમાણોમાં ગતિ કરે છે. એમના બીજા જે નાટકો છે, છાનું છપનું, આની પહેલાં જ જેમને એવોર્ડ મળ્યો એ મધુરા યાદ આવે આપણને. આપણી જે ભદ્ર સંસ્કૃતિની પુકળતા, સંબંધોના એ બધાની વાતો, એમાં પણ સંવાદો ઉપર એમની જે કાબુ છે. એક કાકા એક છોકરાને ધમકાવે છે અને કહે છે, અલ્યા દિયોર તું દારૂ પીતો થઈ ગયો છે. એટલે પેલો કહે છે, કાકા રેરલી હો. અરે રેરલી હોય કે રમ હોય, દારૂ એ દારૂ દિયોર. એમને એમ કે રેરલી દારૂનું નામ છે. તો એટલે આજે આ બધા પંચ છે ને, આ નાટ્યકારનો કાન કેટલો સાબદો છે. મેં સતત જોયું કે એમના નાટકો કેમ નાટક ભજવાતું નથી 2022. એનું મને આશ્ચર્ય થાય. એકવાર પ્રયોગ થયો ભાવનગર, પણ ઠેર ઠેર થવા જોઈએ. આ ઈરાક અને અમેરિકા વચ્ચે થવા જોઈએ, આ યુક્રેન અને રશિયા વચ્ચે આ નાટક ભજવો. ખબર પડે કે ભારતમાં કેવો નાટ્યકાર છે. આ નાટક પ્રસ્તુત છે એ કરુણતા છે આપણી, એ જુદી વાત છે. પણ તમે જુઓ કે એમણે હ્યુમન ડાયમેન્શનને ગુમાયા વિના, એટલે નાટક પોતાની રીતે સંકુલ બને છે. નાટક એટલા સંકુલ એમના બને. ચક્રવાત તમે જુઓ, ડોલ્સ હાઉસની યાદ આપતું, અને છતાં પણ ડોલ્સ હાઉસમાં એમણે એકદમ કમાલ કરી અને ચૂંટણી નાખી દીધી આપણે ત્યાંની. તો ચૂંટણી આવે એટલે તમે જુઓ કે એમને એક જોસ્સો આવી જાય. ચૂંટણી પોતે જ એક જોસ્સો છે. તો આ બધું નાટકકાર તરીકે જુએ છે કે એમણે માનો કે ફારગતી નાટક લખ્યું, એમાં પણ મને રસ પડ્યો સુભાષભાઈ કે મિહિર મહેતા નામનો એક માણસ, અને એને કોઈની સાથે અફેર છે, એટલે એના પત્નીથી જુદો રહે છે. છોકરો છે મંટુ એકલો રમે. ક્યારેક એ કામવાળી બાઈ બની જાય અને ક્યારેક પોતે. એમાં એક નાટ્યાત્મકતા તો ખરી. પણ મને રસ એ પડે છે કે આ મિહિર મહેતા અને એની કામવાળી બાઈ એ વાઘરી છે. તો આ ફારગતી, 2 બાજુ ફારગતીના કેસ છે. આ સન્નિધિકરણ, આ ભાષાની જેમ ડીકેની ને આલ્બર્ટની જેમ કલ્ચર પણ તમે અહીંયા જુઓ તો આ કલ્ચર બંને બાજુ પ્રોબ્લેમ છે.
એક બાજુ મિહિરનો પ્રોબ્લેમ ને એક બાજુ સવિતાબેનનો પ્રોબ્લેમ, દિનુભાઈનો પ્રોબ્લેમ. આ જે વચ્ચે એમનું જે ધ્યાન જાય છે ફારગતીમાં, છાનું છપનું જે નાટક મેં કહ્યું NP વાળું, જે આ ભદ્ર સંસ્કૃતિની પુકળ, ચક્રવાત, અને બહુ જ ઓછા નાટકો સાથે પણ એક રોકડું પ્રદાન. એટલે મેં એકવાર લખેલું રાખ ક્ષેત્રે રોકડું પ્રદાન. આવા એક રોકડું પ્રદાન કરનારા એક નિસ્પૃહી લેખક, એક સાબદા લેખક, સતત જાગતા માણસ, સંપ્રજ્ઞ છે. અમે અમારું નજીક આવવાનું કારણ એક પ્રકારની અમારી બોલવાની રીત, કે જે લાગે કે કહેવું, ખોટા પડીએ તો માફી માગવી, પણ એ રીતે સતત એક જાગતા માણસ. અને મેં કહું ને કે ઠાવકા નથી થયા, નહીતર 60 પછી તો ઠાવકા થઈ જવાનું શરૂ થઈ જતું હોય છે, પણ હજી નથી થયા. અને હું એમને આ એવોર્ડ નિમિત્તે એક જ મિત્રતા તરીકે શુભેચ્છા આપીશ કે તમે ઠાવકા ન થશો, ભલે આ એવોર્ડ મળે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.